ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وشفيع ذنوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرضين بأبي القاسم مصطفى الذين أذهب الله عنهم الرجس أهل البيت ويطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. صلى الله عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك عليكم منا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد منا لزيارتكم. السلام على الحسين وعلى أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم والذين يقولون ربنا هب لنا من أزواجنا وذريتنا قرة أعين صلوات محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. अज़ीज़ान मोहतरम, આજે અને કાલે બે રાત આપણા પાસે બાકી રહી ગઈ છે, જેના અંદર આપણે સર્વેને સૈયદ શુહદા અબા અબ્દુલ્લાહ હુસૈનનો જુસ્સો પેશ કરવાનો છે. જે વિષય લઈ અને તમારી ખિદમતમાં અંદર અવારનવાર બયાનાત થતા રહ્યા એ સૂરે ફુરકાનની આગળની આયતોમાં ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવી રહ્યો છે والذين يقولون ربنا هب لنا من أزواجنا وذريتنا قرة أعين. અલ્લાહના બંદાઓની નિશાનીઓમાં એક નિશાની છે કે અલ્લાહના એ નેક બંદાઓ હંમેશા યકૂલુન માંગતા રહે છે, કહેતા રહે છે પરવરદિગાર આલમથી કે બારી ઇલાહા, મારી અઝવાજ અને મારી ઔલાદ એને હંમેશા મારા માટે આંખોની ઠંડક બનાવો. દોસ્તો, કુરાનની આયત કે જેની તિલાવત કરવાનો શરફ હાસિલ કરવામાં આવ્યો, એમાં બંદગાને ખુદાએ પોતાની નિશાનીઓમાં એક નિશાની બયાન કરી કે તેઓ લોકો હંમેશા પરવરદિગાર આલમથી માંગણી કરતા હોય છે કે બારી ઇલાહા, મારી અઝવાજ અને મારી ઔલાદ એની આંખોની ઠંડક બનાવો. તો શું સિર્ફ એટલું કહેવું, કુરાનની આયતથી એટલો મતલબ નીકાળવો કાફી છે કે સિર્ફ દુઆ જ કરી રહ્યા છે લોકો અને દુઆ કરવાનું જ મકામ છે? તફાસીરકારોએ મુખ્તલિફ તફસીરોના અંદર આ આયતની તફસીરમાં એમ લખ્યું છે કે इंसान दुआ ત્યારે કરે છે કે જ્યારે કોઈ ચીજ
એને ખપતી હોય છે અથવા તો એ ચીજની એની વ્યાધિ એના દિલમાં હોય છે અને પછી એ પોતાના રબ પોતાના પરવરદિગાર આલમથી એ ચીજની માંગણી કરતો હોય છે. જેવી રીતે કે હર વેપારીને દિલના અંદર વ્યાધિ હોય છે કે બારે ઇલાહા કાલે સવારના જે દુકાનનું તાળું ખોલીશ, પરવરદિગાર તું મને રિસ્કમાં બરકત આપજે. હર વેપારી પોતાના દિલમાં આશા લઈને જાય છે. એને ખોફ છે કે દુકાન ખોલો અને વેપારી બનીને જાઓ અને ગ્રાહક ના આવે. યાની હર રોજ એના દિલના અંદર એ ચીજનો ખોફ છે, માટે ખુદાવંદ આલમથી દુઆ કરે છે. એક લોજિક છે, કોઈ ફિલોસોફી નથી. તો હવે અહીંયા જ્યારે બંદગાને ખુદા દુઆ કરે છે પરવરદિગાર આલમની હુઝુરમાં કે બારે ઇલાહા તમારી અજવાજ અને મારી ઔલાદને જે છે આંખોની ઠંડક બનાવો. તો એનો મતલબ એ થયો કે બંદગાને ખુદાની નિશાની એ છે કે જે હંમેશા એની ઔલાદના પ્રત્યે વ્યાધિ રાખે છે, એની ઔલાદના પ્રત્યે એના દિલના અંદર એક મોહબ્બત છે જે ખુદાવંદે આલમથી એ કહી રહ્યું છે. દોસ્તો, આજની આ રાતે આપણે જે ભેગા થયા, આજે જે શહીદનું માતમ કરવાનું છે, આજે જેનો ગમ પડવામાં આવશે, એ શહીદ પણ જવાન અલી અકબર અલૈહિસ્સલાતુ વસ્સલામ. આપણને જોવાનું છે જ્યારે એક જવાનનું માતમ હોય તો એ જવાન આયા શું ઇમામે મઝલૂમ હંમેશા એક જ દુઆમાં રાખ્યું કે પરવરદિગાર તું મારા જવાનને જે છે મારી આંખોની ઠંડક બનાવ, કે એનાથી વધારે કોઈ મરહલો પેશ કર્યો? આપણી જિંદગીમાં અહલે બેતની જિંદગીમાં આ જ ફરક છે. અહલે બેત જે બોલે છે કરીને બતાવે છે, અને મારા જેવો જે બોલે છે એ અમલની મંજિલમાં કાચો પડી જાય છે. તો સિર્ફ દુઆ માંગવી એ કાફી નથી, બલકે ઇન્સાનને ઔલાદના બારામાં, એની તરબિયતના બારામાં, એની જે છે પરવરિશના બારામાં ફિકરમંદ રહેવું એ આયતથી મુરાદ લેવામાં આવ્યું છે કે બંદગાને ખુદા હંમેશા એની ઔલાદની તરબિયતના બારામાં વ્યાધિમાં રહે છે, તકલીફમાં રહે છે. આજે જે શહીદ છે જનાબ અલી અકબર, એ પણ જવાન છે, એની પણ તરબિયત કોઈ કરી હશે ને. આપણે અહીંયાથી વાતને લઈએ જનાબ અલી અકબરથી અને આજની આ રાત ડેલિકેટ કરે જનાબ અલી અકબરના માટે. રિવાયતોમાં છે કે જ્યારે જનાબે ઇમામે હુસૈનને 3 औरतों પેટથી 3 અલી પેદા થયા. એક ચોથા ઇમામ, એમનું નામ પણ અલી ઇબ્નુલ હુસૈન, એ પણ અલગ માંથી. એક જનાબે અલી અકબર, એ પણ અલી, એ પણ એક અલગ માના પેટથી જન્મ લીધો. અને ત્રીજા જનાબે અલી અસગર. આ 3 અલી, જનાબે અલી અસગર, જનાબે ઉમ્મે રૂબાબ ના પેટથી જન્મ લીધો. યાની ઇમામે હુસૈનના ઘરમાં 3 અલી છે, અને 3 અલી અલગ અલગ માના પેટથી જન્મ લીધો. પર રિવાયતો કહે છે કે જ્યારે જનાબે સૈયદુસ સાજિદીન અલી ઇબ્ન અલ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે આપ દુનિયાના અંદર તશરીફ લાવ્યા, તો રિવાયતો કહે છે કે મોલાએ કાયનાત એ અલી ઇબ્ન અલ હુસૈનને પોતાના હાથોમાં ઉપાડ્યા. એ વખતે મોલાએ કાયનાત હયાત હતા જ્યારે આપણા ચોથા ઇમામનો જન્મ છે. અને ચોથા ઇમામ અલી ઇબ્ન અલ હુસૈનને હાથમાં લઈ અને મસ્જિદમાં ગયા અને કહ્યું, પરવરદિગાર આલમ, અમારો પહેલો અલી પણ તારી રાહના અંદર કુરબાન છે. આ રિવાયતોનું બયાન છે, મુખ્તલિફ રિવાયતો છે એના બરાબર. તો એ વખત અલીએ મુર્તુજા મોલાએ કાયનાત પોતે મસ્જિદમાં ગયા
અને જે છે જનાબે અલી ઇબ્ન હુસૈન ચોથા ઇમામને પોતાના હાથમાં ઉપાડી લીધો અને કે હુસૈન, તારો આ દીકરો દીન માટે કુરબાની આપશે અને તારા બાદ એ હુજ્જતે ખુદા હશે. પણ જ્યારે બીજો અલી ઇમામ હુસૈનના ઘરમાં પેદા થયો એ જનાબે અલી અકબર અલૈહિસ્સલામ, અને જ્યારે જનાબે અલી અકબર પેદા થયા તો ઇમામ હુસૈન એવી જ રીતના પોતાના હાથમાં ઉપાડી અને મસ્જિદમાં ગયા. પણ એ વખતે અલી મુર્તુઝા દુનિયામાં ન હતા અને જય મસ્જિદમાં જઈને બહાર ઇલાહા ખુદાની બારગાહમાં દુઆ કરી, પરવરદિગાર, આ મારો બીજો અલી પણ તારી બારગાહમાં કુરબાન છે. એ વખતે રિવાયતો કહે છે કે અલી જીવતા ન હતા, પણ અલીની શેર દિલ બેટી ઝૈનબ હતી. અને એક મર્તબા એ અલી અકબરને પોતાના હાથમાં ઉપાડી લે છે અને કહે છે, હુસૈન ઇબ્ન અલી, આ દીકરો ભલે તારા ઘરમાં જન્મ લીધો પણ આની તરબિયત ઝૈનબ કુબરા કરશે. યાની અલી અકબરના અંદર કોઈ જોહર મોજૂદ હતું, અલી અકબરના અંદર અગર કોઈ ખૂબી મોજૂદ હતી, અગર અલી અકબર ઇબાદત કરવા વાળા આબિદ નૌજવાન હતા, અગર અલી અકબર નમાઝ શબના પાબંદ હતા, અગર અલી અકબર ઇતાઅતે ખુદાવંદ આલમના અંદર આગળ હતા, અગર અલી અકબર એમની 18 વર્ષની જિંદગીના અંદર ઇતાઅતે રસૂલ અને ઇતાઅતે હુજ્જતે ખુદાના પાબંદ હતા, તો એમની તરબિયતનો અસર હતો હઝરત ઝૈનબ સલવાતુલ્લાહ અલૈહા. યાની ઝૈનબની ગોદ અલી અકબરને અલી અકબર બનાવી દીધો છે. તો આપણા સામે સાબિત થયું કે તરબિયતનો અસર જરૂર औलाद ઉપર મુઅસ્સિર હોય છે. અગર ઇન્સાન પોતાની औलादના પ્રત્યે ધ્યાન રાખે, અગર ઇન્સાન પોતાના औलादને જે છે એવી જ રીતે વ્યાધિ કરે જેવી રીતે દુનિયાને કમાવા માટે વ્યાધિ કરે છે, એવી જ રીતે औलादની તરબિયતની અગર વ્યાધિ કરે તો એવી રીતના છે. છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જ્યારે દુનિયા તમારા સામે આવશે એને ભેગી કરશો તમારી औलादના માટે, પણ દુનિયા તમારા હાથમાંથી હાઈલી જવાની છે. પણ અગર તમે ચાહો છો કે બહેતરીન તમારી મીરાસ, બહેતરીન તમારો વારસો આ દુનિયામાં મૂકીને જાઓ, તો તમે તમારી औलादને નેક અદબ અને અખલાકની તાલીમ આપવી છે. માલ તમારો ઝાયા થઈ જશે, પણ અગર औलादની તરબિયત તમે કરી હશે તો એ તરબિયત વાળી औलाद હંમેશા જિંદા અને પાયંદા રહેશે. છતાં ઇમામ અલૈહિસ્સલામ તો બંદગાને ખુદાની નિશાનીઓમાંની નિશાની છે औलादની તરબિયત. આજની આ જિંદગીના અંદર કે જે જિંદગીના અંદર હું હંમેશા કહું છું દોસ્તો કે ઇન્સાન માલ એટલા માટે ભેગો કરે છે કે औलादને કામ આવે. ઇન્સાન આ દુનિયાના પાછળ એટલા માટે દોડે છે કે જલ્દીથી જેટલું ભેગું થઈ જાય કાલે મારા દીકરાને દીકરીને કામ આવે. પણ દોસ્તો અગર એ માલના સાથે औलादની તરબિયત ન કરી તો પોસિબલ છે કે એ જ માલ વબાલે જાન બની જાય. તમે તો મૂકીને હાયલા ગયા, આપણે મૂકીને ચાલ્યા ગયા, પણ કાલે શું ખબર છે કે તરબિયત શુદા औलाद એ માલને જાયઝ રસ્તા ઉપર ઇસ્તેમાલ કરશે. દુનિયાના નશાના અંદર જ્યારે આપણે ચકનાચૂર થઈ જાય છે દોસ્તો, ત્યારે આપણા સામેથી આ અહેમ પહેલું જે ઇમ્પોર્ટન્સ, જેનું મહત્વ ઇસ્લામે બહુ જ આપ્યું છે, એ આપણા નજરના સામેથી હટી જાય છે. દાખલા માટે એક નાનકડો દાખલો પેશ કરું. એક રાજા હતો આગલા જમાનામાં. એણે એલાન કરાવ્યું કે મારા પાસે એક મીંડડી છે અને એક પોપટ છે. પોપટને શું કહું? પેરો. હવે આ દુનિયાનો કાનૂન છે કે મીંડડી અને પેરોટ જે છે કોઈ દિવસ પોપટ અગર નાખવામાં આવે મીંડડીના સામે તો મીંડડીની ફિતરત છે શું કરે? પેરોટ ઉપર
હમલો કરે, ખાઈ જાય. તો બાદશાહને ખ્યાલ આવ્યો કે એવું કોઈ કરીને બતાવે કે આ મીંડળી અને પેરોટના વચમાં, પોપટના વચમાં મોહબ્બત થઈ જાય. એલાન કરાયું પોતાની બાદશાહિયતના અંદર કે છે કોઈ મારી હુકુમતના અંદર કે આ બંનેની દુશ્મનીને દોસ્તીમાં બદલી નાખીને બંને રમતા થઈ જાય સાથે. બરાબર ધ્યાનથી સાંભળો, મારી વાતને પુરવાર કરવા માટે દાખલો મૂકું છું. લોકો આવ્યા, હું કરીને બતાવો. જેવો પોપટ નાખે પરમાલી મીંડળી ઝપટો મારી કહે છે. બાદશાહ કંટાળ્યો કે ઇનામની વાત છે તો લોકો હાથ અજમાવે છે. એણે સાથે એલાન નાખ્યું કે હવે જો અગર તમો એ જ હિંમત કરે કે જે સાચે ને કરી શકે, નહીતર એને સજા દેવામાં આવશે. તો આખા રાજના અંદર લોકો પરેશાન થઈ ગયા. આટલા દિવસ તો જઈને કે હાલો પસાર થઈ ગયું. તો બાદશાહનું ઇનામ હાથ અજમાયો, પણ હવે કોણ અજમાવવા માટે તૈયાર છે? બધે બીક લઈ બીણા. એક શખ્સ નીકળ્યો, એણે કહ્યું બાદશાહ સલામત, હું તારી મીંડળીને તારા પેરોટ સાથે, પોપટ સાથે શું કરીશ? દોસ્તી કરાવી અને આ તારી આ ખ્વાહિશને પૂરી કરી નાખ, બંને સાથે રમશે. બાદશાહ વ્યાધિમાં આટલા હોશિયાર આવ્યા, કોઈનામાં તાકાત મોજૂદ ન હતી. કહ્યું તને ખોફ નથી લાગતું? હું સજા કરીશ તને, તું ના કરી શક્યો તો. તેને કે કાંઈ વાંધો નથી, હું તૈયાર છું, પણ હું તને કરીને દેખાડીશ. પણ કે બાદશાહ સલામત 5 મિનિટ આપ મને, એક શામરા આપ, આ મીંડળી આપ. 5 મિનિટ બાદ હું બહાર આવીશ અને તારી આ મીંડળી જે છે, બિલાડી જે છે, એ પેરોટ સાથે, પોપટ સાથે રમતી થઈ જશે. હવે આખું જે રાજપાટ હતું ને, હુકુમત, બધા વિચારમાં કે શું કરવા જઈ રહ્યો છે. જાનનો ખોફ નથી આ માણસ. ગયો દરવાજો ખોલીને, રૂમને બંધ કરી દીધો અને બંધ કરવા પછી 5 મિનિટથી બહાર આવ્યો. મીંડળીના સામે પોપટને નાખ્યો. બાદશાહ ચકરી ખાઈ ગયો. ટેસ્ટની મીંડળી જે છે પેરોટના સાથે, પોપટના સાથે રમવા લાગી. બાદશાહ વ્યાધિમાં કે આણે કર્યું તો શું જાદુ કર્યું? એણે કે જો બાદશાહ જે કર્યું કર્યું, મારો ઇનામનો હકદાર છે, ઇનામ આપ. ઇનામ લીધો, પોટલો માથે મૂકી એ તો રવાના થઈ. અડધા કલાક પછી મીંડળી જે છે, બાદશાહ જોઈ રહ્યો હતો કે રમતા રમતા મીંડળી એકદમ પોપટ ઉપર તડાપ મારી અને એને ખાઈ ગઈ. બાદશાહ કે આ શું થયું ભાઈ? જાઓ ઓલાને પકડીને લઈ આવો. આ તો ઘેલા બનાવીને હાઈલો ગયો. અડધા કલાકના અંદર તો મીંડળી એના રૂપમાં આવી ગઈ. સિપાઈ ગયા ગોતવા અને ગોતી કરી અને ઓલાને પકડી લાવ્યો. ત્યારે સિપાહીને જોયો તો ઓલો તો ઉપરથી ધ્રુજવા લઈ ગયો કે હવે તો પકડાઈ ગયું છે, પતિ બાદશાહ મારશે, એન્ડિંગ છે મારું. આવ્યો જો બાદશાહ લ્યા તારું ઇનામ, મને નથી ખબર, મારજે બારજે ઇનામ. કે ઇનામ, આ ઇનામે તારું, બધું તારું, પણ મને એટલું બતાવો કે અડધા કલાક સુધી મારી મીંડળી જે હતી એના સાથે રહીને જે અડધો કલાક સુધી જે શું કર્યું હતું એવું કે આ મીંડળી અડધા કલાક સુધી એ પોપટ સાથે રમતી જ રહી, ન એના પર હુમલો કર્યો, ન કાંઈ કર્યું. ઇનામ તારું લઈ જા, મને કાંઈ નથી કરતું, બસ એ જાણવા માંગુ છું. તો ઓલાએ કહ્યું બાદશાહ જાનની અમાન. તો કહ્યું જાનની અમાન કાંઈ નહીં, હું બાદશાહ તને વચન આપું છું. તેને કહ્યું બાદશાહ સલામત, જ્યારે હું 5 મિનિટ માટે શામરમાં ગયો ને, મારો કોટ ઉતાર્યો, મીંડળીને કોટમાં નાખી અને 5 મિનિટ સુધી એને હવામાં બરાબર ચકરી ખવડાવી. 5 મિનિટ સુધી ચકરી ખવડાવ્યા પછી બાદશાહ જ્યારે હું આવ્યો, આ પોપટના સામે નાખી. હવે મીંડળી જે હતી 5 મિનિટ સુધી તો ચક્કર ખાધેલા હતા ને, તો તંબરમાં જ હતી, ભાનમાં નહોતી. તું જયારે પોપટ નાખ્યો તો હજીને ખબર હતી આ પોપટ છે, રમતી જ તેના સાથે.
પણ અડધી કલાક બાદ જ્યારે એના ચક્કરને તમ્મર ઉતર્યા ત્યારે ખબર પડી કે તો પોપટ છે મારા સામે, એને હમલો કરી દીધો બાદશાહ. દોસ્તો, આ દુનિયા પણ આપણા સામે એવી જ રીતના છે. આ દુનિયા એવી જ રીતના છે. જે દુનિયાના નશામાં આપણે ચકનાચૂર થઈ ગયા છે, ઓલા મીંગડીની જેમ. ઓલાદ ક્યારે નંદીથી મોટી થઈ, મોટીથી જવાનથી પરણી ગઈ પણ ખબર ન પડી, અને કાલે જ્યારે ચક્કર ઉતરી જશે મીંગડીની જેમ ખબર પડશે કે આડા રસ્તે છે, ખરાબ લાઈન ઉપર છે, કહિયામાં નથી, ત્યારે અહેસાસ થશે કે આ શું થઈ ગયું મારા સાથે. હું જે છે દુનિયાના નશાના અંદર હતો, ઓલાદ પછવાડીથી ગુમરાહ થઈ ગઈ. દોસ્તો, આ વાત મગજમાં રહે. દુનિયા કમાઓ, બેશક કમાઓ, પણ આ નશાના અંદર ચકનાચૂર તમ્મરમાં ના આવી જાઓ કે ખબર ના પડે કે અલ્લાહે એની બહેતરીન અમાનત આપણા સુપુર્દ કરી છે. ભૂલી ન જાઓ કે ખુદાવંદ આલમ में बेहतरीन यानी अमानत रसूल अल्लाह કહે છે કે પ્યારી અમાનત, ખૂબસૂરત અમાનત ખુદાવંદ આલમની એ આપણા સુપુર્દ કરી છે. એનું નામ છે ઔલાદ. દોસ્તો, અને જ્યારે ઔલાદ ખુદા આપણને આપે છે, આજે યુરોપના અંદર તમે જઈને જુઓ, યુરોપમાં ધણી ધણિયાની સાથે કામે નીકળે સવારમાં, રાતે જ્યારે પાછા ફરે, જ્યારે રાતમાં જાય મૂકીને ત્યારે બચ્ચું સૂતું હોય, જ્યારે સવારના આવે તો પણ સવારના નીકળે તો પણ સૂતું હોય, રાતમાં પાછા કામે ત્યારે તો પણ સૂતું હોય. હવે કોઈ પૂછે કે તારી દીકરી કે દીકરો કેવડો થયો, તો એ બિચારી સાઈઝ બતાવે કે આટલો થયો, આટલો થયો, આટલો થયો. કે કોઈ દિવસ એને ફરતા જોઈએ તો બતાવે ને કે આટલો થયો, આટલો થયો. તો સૂતા જોઈએ સુવાની સાઈઝ બતાવે કે આટલો આટલો થયો. આજે એવું તો નથી ને કઈ કે આપણે આપણી જિંદગીના અંદર લઈને આવ્યા, બહુ આહિસ્તા આહિસ્તા પ્રેમથી સમજાવ્યું છે. કોઈ રાગ નથી, બહુ પ્રેમ છે. એવું આહિસ્તા આહિસ્તા એક કલ્ચર આપણા સમાજમાં તો નથી કરી રહ્યું. સાચું છાતી પર હાથ મૂકીને બતાવો દોસ્તો, કેટલા એવા જિમ્મેદાર અને રિસ્પોન્સિબલ માવતર છે કે જેઓ પોતાની ઔલાદને જે છે પોતે મૂકવા ગયા હોય, પોતે લઈ આવે સ્કૂલથી. આજે દુનિયામાં સવાલ કરવામાં આવે કોઈ મા બાપથી કે સૌથી નજદીક, સૌથી મહેબૂબ, સૌથી પસંદીદા ચીજ કઈ છે તારી? તો એ કહે છે મારી ઔલાદ. પણ હું કહું છું ના, ખોટું બોલે છે. સૌથી પસંદીદા ચીજ ઔલાદ નથી, આપણે આપણો પૈસો છે. अगर पसंदीदा चीज अपनी अगर पैसो औलाद होती तो આપણે શોફેરના સાથે ના મોકલતા. કેમ દુકાન આપણે શોફેર પાસે નથી ખોલાવતા, માણસ પાસે? ઔલાદના માટે શોફેર, દાસી, અને પૈસાના માટે આપણે ખુદ. દોસ્તો, આ ભોગ છે, કુરબાની છે, સચ્ચાઈ છે જીવનની. કેટલા મા બાપ છે કે જેઓએ પોતાની ઔલાદને જોયું હોય કોઈ દિવસ કે મારો દીકરો સવાર 7 વાગ્યાથી લઈને સાંજે 5:30 વાગ્યા સુધી એક ડિફરન્ટ કલ્ચરના અંદર રહે છે. એ 5.5-7 કલાક સુધી મારો દીકરો જે કરે છે શું મને ખબર છે? કોઈ દિવસ હું જઈને મિત્રેશને પૂછ્યું, કોઈ દિવસ જઈને એના પ્રોફને પૂછ્યું, કોઈ દિવસ હું કોશિશ કરી કે એવા ટેમ ઉપર જઈને મારી ઔલાદ ઉપર નજર તો કરું કે મારી ઔલાદ કયા રસ્તામાં છે? કોઈ દિવસ ઓચિંતા મારી ઔલાદને હું લેવા જાઉં, આજે શોફેરને આજે હું એનો શોફેર બની જઈશ, કારણ કે મારી ઔલાદ મને વાલી છે. હું શોફેર બનીને જાઉં. અગર બચ્ચું બપોરના ખાવા ઘરે નથી આવતું, એક દિવસ હું કુરબાની કરું, અઠવાડિયામાં 2-3 દિવસ. બચ્ચું શું કહે છે? બપોરના સેન્ડવિચ. હું પણ મારી દુકાનની વેલી બંધ કરી અને બચ્ચા સાથે સેન્ડવિચ ખાઈશ એની સ્કૂલમાં. કોઈ દિવસ એવા ખ્યાલ આવ્યા આપણને તાકી ખબર પડે કે મારી ઔલાદ કયા કલ્ચરમાં છે, મારી ઔલાદની દોસ્તી કેવા લોકોના સાથે, મારી ઔલાદ કોના સાથે રમે છે, કોના સાથે મોટી થાય છે, કેવી રીતે મોટી થાય છે. અને જ્યારે કલ્ચરના અંદર જ્યારે ઓતપ્રોત થઈને ઔલાદ જ્યારે આપણી મોટી થાય છે, જેના તરફ આપણી બેતવજ્જોહી છે, શું એટલું કાફી છે કે ઔલાદને સારી સ્કૂલમાં બેસાડી લેવું?
દોસ્તો, આ વાત છાતી પર હાથ મૂકીને રાતે જેવી વિચાર કરું છું. શું એટલું જ કાફી છે કે ઓલાદને સારી સ્કૂલમાં મૂકી દેવું? શું એટલું કાફી છે કે ઓલાદને સારામાં સારા લુગડા કપડા પહેરાવા? શું એટલું કાફી છે કે ઓલાદને સારામાં સારા બૂટ પહેરાવા? શું એટલું કાફી છે કે ઓલાદના માટે રોજીને ભેગી કરી આપવી? શું એટલું કાફી છે કે ઓલાદને સારામાં સારું ટેબ્લેટ અને પોર્ટેબલ અને મોબાઈલ, આઈફોન ને આ બધું આપી દેવું? શું આ ચાંદ વતાડી દીધું એટલે ઓલાદની તરબિયત થઈ ગઈ? દોસ્તો, પતી ગયો આપણો રિસ્પોન્સિબિલિટી? સે ફિનિંગ? નો. સારા કપડા પહેરવાથી ઓલાદની તરબિયત નહીં થાય. સારી સ્કૂલમાં મોકલી દેવાથી ભણતર તો લેશે, પણ જ્યારે રિટર્ન એ ભણતર લઈને આવશે ને ત્યારે એ જ ઓલાદ કાલે તમારા ધર્મ પર આંગળી કરશે. દાઢી એટલે શું, પડદો એટલે શું? ના, એ તો આવી વાત છે જ નહીં, આમ છે જ નહીં. કારણ કે ક્યારે કોન્ટ્રા આવતી થઈ જશે તમારા સામે કે તમે સિર્ફ એક તરફની જ તાલીમ એને આપતા. આજે આ ભણતરનો અસર કેટલો ગલત પડે છે લોકોના. આપણે વિચાર કરવાનો છે આપણા બચ્ચાના દિમાગ ઉપર. જે કલ્ચરના હવાલે આપણે આપણી ઓલાદને કરીએ છીએ, આપણા દિલના ટુકડાને કરીએ છીએ. દોસ્તો, દિલના ટુકડાને, જેના માટે રાત અને દિવસ આપણે ભેગો કરી નાખીએ છીએ, એ ઓલાદને જ્યારે પરાઈ હાથોના અંદર આપણે આપી દઈએ છીએ, એ જ ઓલાદ કાલે મોટી થયા પછી તરબિયત ન મળવાના કારણે એ જ ઓલાદ આપણને સવાલ કરશે, માં પડદો એટલે શું? અગર હું ભણેલી છું તો માટે પડદો નથી. પડદો તો એટલા માટે કરવામાં આવતો હતો કે અરબસ્તાનના અંદર ધૂળ ઉડતી હતી, ગરમી પડતી હતી, એટલે ઓરતો પોતાના માથાના બાલને બચાવવા માટે જે પડદો કરતી હતી. આ સવાલ આજે દુનિયાના અંદર નીકળી ગયા છે. દોસ્તો, નેટ, ઇન્ટરનેટના અંદર તમે બેઠા છો, તમારી સામે આવશે આ બધું. હું પોતે એવા સવાલોના સામનો કર્યો છે દુનિયાના અંદર. એક ભણેલી ગણેલી છોકરી એમ કે મૌલાના તમને શું ખબર? એટલે કે મૌલાના તો અભણ. તમને શું ખબર? પડદો કરવાથી થોડો કઈ ઇસ્લામ આવી જાય છે? એક ભણેલો ગણેલો નોજવાન કે દાઢી રાખવાથી થોડો ઇસ્લામ આવી જાય છે? યાની આ ભણતર કેવું ભણતર છે દોસ્તારો કે જેણે તને અલ્લાહથી દૂર કરી દીધો, જેણે ઇસ્લામના વેલ્યુઝ અને કિંમતથી દૂર કરી દીધો. અને શું આવી તરબિયત શુદા ઔલાદ તમે મૂકીને આ દુનિયાના અંદર જાશો? શું આશા રાખો છો કે તમારા પછવાડે ફાંકીઓ પડશે? શું આશા રાખો છો એ ઔલાદથી કે તમારે કઝા નમાઝ પડશે? શું આશા આપણે રાખીને બેઠા છે દોસ્તો કે ઔલાદ આપણા માટે હજ અને ઉમરા બજાવી લાવશે? એ ઔલાદ આપણા માટે સૂરે યાસીન પડશે? ખબર પડી કે આપણી તરબિયતના અંદર ખામી છે. તરબિયત એને સમજી લીધા છે કે જે મોટી સ્કૂલમાં મોકલી દીધું. આજે દુનિયાની સિચ્યુએશન બહુ જલ્દીથી બદલાઈ રહી છે દોસ્તો. દુનિયા બદલતી સિચ્યુએશનને તરક્કી કહે છે, પ્રોગ્રેસ. પણ જ્યારે ઇસ્લામની જબાનના અંદર તમે જોશો તે પ્રગતિ નથી બલકે અવગતિ છે. કોઈ માં બહેન એટલા માટે રાજી થઈ જાય એની દીકરી સાથે એની બે પડદગી ઉપર કે આ મારી દીકરી ભણેલી છે માટે બે પડદા છે. હું કહું છું એવી માં ઉપર અફસોસ. અગર કોઈ બાપ એના દીકરાની બે નમાઝી ઉપર અને એના દીકરાની દાઢી મુંડગી ઉપર રાજી થઈ જાય, અફસોસ છે બાપ. કેવી તરબિયત દોસ્તો! તમે જો આ દુનિયાના અંદર બે ચીજ સાથે લઈને આપણને ચાલવાનું છે. એક છે તરબિયત, તરબિયતે દીન, અને એક છે તરબિયતે દુનિયા. જ્યારે આ બંને પટા સાથે જિંદગીમાં જોડાશે ને પછી ઔલાદનો રંગ અલગ હશે. ઔલાદ એનાથી ઇન્સાન આશા રાખી શકશે, ઇન્સાન એનાથી તમન્ના રાખી શકશે. એ ઇન્સાનની ઔલાદ ઇન્સાનના મરવા પછી પણ એના ખાનદાનનું નામ હંમેશા જિંદા અને પાઇંદા રાખશે. મને એક વખત વાત થઈ દોસ્ત સાથે, જવાન હતો, કારણ કે જવાનની રાત છે, જવાનની જ વાત કરું છું.
કીધું ભાઈ તું લંડનના હતો, ઇંગ્લેન્ડમાં હતો, કે મુંબઈમાં દેખાણો? તો એને કે મૌલાના હું એટલું ભણ્યો, તમને ખબર છે, મારા ગામનો છે મને ખબર છે, હું જાજુ ભણ્યો. જો તરબિયત વાળી ઔલાદ જ્યારે ભણે છે તો એનો રંગ અલગ હોય છે. દાખલો આપી રહ્યો છે. લંડનની મોટામાં મોટી યુનિવર્સિટીમાં ભણેલો છોકરો, હજી પણ તમે કહો તો હું મુલાકાત કરાવી શકું. એ છોકરો એ બહેતરીન ઊંચી કંપની લંડનના અંદર એને જોબ મળ્યો. જ્યારે એને જોબ મળી ગઈ, નોકરી મળી ગઈ, એક અઠવાડિયું 10 દિવસ નોકરી કરી, સારામાં સારા પાઉન્ડ્સ મળતા હતા, રૂપિયા. અઠવાડિયું 10 દિવસ પછી એ છોકરો રિટર્ન પાછો લંડન થી મુંબઈ આવી. જવાનિયા પૂછે ને, બીજા જવાનિયા પૂછે કે તમે તો આટલી સરસ નોકરી પાછો કેમ આવ્યો? એને કહ્યું એટલા માટે કે એ કંપનીના અંદર શરત લગાવી કે આ કંપનીના અંદર અગર કામ કરવું હોય તો દાઢી રાખવી મનાય છે. તરબિયત औलाद અગર કોઈ બાપ એના સાથે કરે છે તો ભણેલો દીકરો પણ દીનના માટે કેવી કુરબાની આપે છે. એને કહ્યું એ જોબ ભલે 3000 જે છે પાઉન્ડ હોય કે 4000 4000 પાઉન્ડ્સ નો હોય, પણ એ પાઉન્ડ્સ શું કામના? કે જેના અંદર મને જે છે દીનના એ અહેમ હુકમને જે છે કુરબાન કરી અને એના અંદર એન્ટર થવું. અને ખુદાની કુરબાનીને એટલી મોટી કુરબાની સમજી દોસ્તો, આજે મુંબઈના અંદર બહેતરીન જગામાં એનો વિલા છે, બહેતરીનમાં બહેતરીન નોકરી પર છે, અને ખુદાવંદ આલમે એની કુરબાનીને એટલી પસંદ કરી, આજે પણ જઈને જોઈ શકે છે. આપણે જે 1000 પાઉન્ડ્સ એને મળવાના હતા, ખુદાએ બંદોબસ્ત કર્યો એવી નોકરીના અંદર કે ખુદા એને એ જ ચીજ એનાથી વધારે એને અતા આપી. હવે આ પણ એક ભણેલો ગણેલો છોકરો છે, અને બીજો મારા જેવા ની તરબિયત કરેલો છોકરો. પપ્પા શું કરું? પપ્પા પોસિબલ નથી, અગર હું ચાદર પહેરીને જઈશ મારો સેટ કાઢી મૂકશે. હા કાંઈ વાંધો નથી દીકરી, જઈ શકે છે. ક્યાં ફાતિમા ઝહરા યુરોપમાં રહી છે. પપ્પા શું કરો અગર વહાં જઈશ તો મને કોઈ હસશે મારી દાઢી ઉપર. દીકરા ક્યાં એવું છે, કાઢ નાખ ને. તરબિયતમાં કેટલો ફરક થઈ ગયો છે. એક તરબિયત એવી કે જે દીનને દુનિયાના સાથે લઈને ચાલે, એક તરબિયત એવી કે જે સિર્ફ દુનિયાના પછવાડે હોય, જેના અંદર દીનનું કોઈ જરા બરાબર પણ ઝલક ન હોતી. આયતુલ્લાહ ઉઝ્મા સિસ્તાની જેની આપણે તકલીફ કરી રહ્યા છે ને સર, ખુદા એક બુઝુર્ગ આલિમ રબ્બાનીની હયાતના અંદર ઇઝાફો કરે, પરવરદિગારના દુશ્મનોને દફા કરે. આજના જમાનાની મરજિયતના ટોચ છે, એકદમ ટોપ. એમના ફાધર હતા, પિતાજી. બરાબર ધ્યાનથી સાંભળજો, આજની રાત તરબિયત છે ને, તરબિયત ઉપર આપણે એને પૂરું કરીએ. આયતુલ્લાહ ઉઝ્મા સિસ્તાનના વાલિદ મુહતરમ એ પણ બહુ મોટા આલિમે રબ્બાની હતા, મશહદ મુકદ્દસના. એ આલિમે રબ્બાની આગે સિસ્તાનના ફાધર હંમેશા દુઆ કરતા, અમલ કરતા તાકી ઇમામે ઝમાનાની મુલાકાત થાય. આજે કોણ છે જેની તમન્ના ના હોય કે એના મૌલાની મુલાકાત કરે? છે કોઈ તમન્ના? હર એકની તમન્ના છે, આરઝુ છે. દુઆની દુઆમાં આપણે પડે છે, પરવરદિગાર આ કાન હરેકની અવાજ સાંભળી શકે છે, મૌલા તમારી અવાજ નથી સાંભળી શકે. આ આંખો હરેકને જોઈ શકે છે, મૌલા તમને નથી જોઈ શકતી. આ જબાન હરેકના સાથે વાતો કરી શકે છે, મૌલા પણ તમારા સાથે વાત નથી કરી શકતી. એનો મતલબ ઇન્સાન અફસોસ જાહેર કરે છે કે ના આંખ, કાન, નાક એના મૌલાના સાથે વાતો કરવા માટે કાદિર નથી. તો આગળ સિસ્તાનીના જે ફાધર હતા, એને અમલ ચાલુ કર્યો. 40 દિવસ સુધી મસ્જિદમાં જઈને
કે ઇમામે ઝમાનાની મુલાકાત થાય. 39મી રાત આવી, એમણે અમલ પૂરો કર્યો. 40મી રાત આવી, અમલ જેથી ટેરેસ ઉપર કરતા. અચાનક એમણે શું જોયું કે એક નૂર આવી રહ્યું છે અને ફલાણા મહોલ્લાના અંદર એ નૂર એ ઘરના અંદર ઉતરી રહ્યું છે. આયન સમજ્યા કે આ નૂર શાયદ જેના માટે હું અમલ કરું છું એ જ વખતના ઇમામો મારા સુધી આવી ગયા. પણ ના, કોન્ટ્રેક્ટ બીજી જગ્યાએ ઉતરી રહ્યું હતું. જલ્દી ધાબાથી નીચે ઉતર્યા ટેરાસ. અને જે મહેલ્લાના અંદર એ નૂર ઉતર્યું, જે ઘરના અંદર માં દોડીને ગયા. જ્યાં વહાં પહોંચ્યા તો શું થયું? બારે માણસો ભેગા છે અને રોઈ રહ્યા છે. કહ્યું શું થયું યાર? તો કહ્યું એક બાઈ મરી ગઈ છે, એની દફન વિધિનો પ્રોગ્રામ છે માટે મેં ભેગા થયા છે. તો કે બાઈની મૈયત ક્યાં છે? કે ફલાણા ઓરડાના અંદર ખંડના અંદર છે. વાલિદે મોહતરમ આયતુલ્લાહ ઉઝ્મા સિસ્તાન એ ખંડના અંદર ગયા. જ્યારે ખંડના અંદર પહોંચ્યા તો શું જોયું? એ ઓરતની મૈયત ગુસલ કફનના બાદ એને ચાદર ઓઢાડીને સુરાવેલી હતી. પાસે ઇમામે ઝમાના આવીને ઉભેલો. આગાએ સિસ્તાનીના વાલિદ કહે છે, મૌલા 40 રાત હું તમારા માટે, તમારી મુલાકાત માટે અમલ કર્યો. મૌલા એવી શું ખુસૂસિયત આ ઔરતના અંદર મોજૂદ હતી કે જે મરવા પછી તમે એના પડખે એની ઝિયારત કરવા માટે મૌલા આવ્યો. તો ઇમામે ઝમાનાએ શું કહ્યું કે અમલ એવો કર તું કે તને તમન્ના ન હોય કે તારા ઇમામની મુલાકાત થાય, બલકે તારા ઇમામને તમન્ના થાય કે તારી મુલાકાત થાય. અમલ એવો કરાવ્યો. તો કહ્યું આવા ઇમામે ઝમાના અને શું એવો અમલ કર્યો? કહ્યું આ ઔરત છે કે જેના ઉપર હું એટલા માટે ઝિયારત કરવા આવ્યો કે આનો અમલ એટલો ઊંચો અમલ છે કે જ્યારે શાહ ઈરાન મોહમ્મદ રઝાનો બાપ એને હુકમ લગાવ્યો તો આખા દુનિયાની અંદર ખબર છે. એનો રૂલ્સ હતો કે કોઈ ઔરત પડદાના સાથેના ઘરથી બહાર નીકળશે તો એના પર જુલ્મ કરવામાં આવશે. પડદો હરામ છે, પડદો પહેરીને બહાર નીકળો. આ ઔરત એ જ્યાર સુધી મોહમ્મદ રઝાનો બાપ પહેલવી બાકી રહ્યો હુકુમત ઉપર, 4 વર્ષ સુધી આ ઔરત એટલા માટે પોતાના ઘરેથી બહાર ન નીકળી કે એવું ન બને કે મારું બહાર નીકળવું બેપર્દગીના કારણે હોય, અને બેપર્દગી મારી માં ફાતિમા ઝહરા અને જે ઝૈનબે કુબરાને પસંદ. 4 વર્ષ દોસ્તો એ ઔરત પોતાના ઘરમાં બેઠી રહી, બે પડદા બારી ના ગઈ, બે ચાદર બારી ના ગઈ. ઇમામે ઝમાને કહે કે અમલ આવો કરો કે અમો અહલે બેત રાજી થઈ તમારી મુલાકાત કરવા માટે. કેવી તરબિયત કરી છે એની મા બાપે એ દીકરીની. તરબિયતનું મકામ આપણે જો દોસ્તો, તરબિયતનું મકામ તરબિયતનો ફરક છે આ દુનિયાના. દેખાય આવે આપણા સામે કે આના અંદર તરબિયત છે કે તરબિયત નથી. આ ભણેલો ગણેલો જાહિલ છે, આ અભણ છે, પણ તેના અંદર તરબિયત છે. કોશિશ કરો નૌજવાન ભાઈઓ જેના બચ્ચા નંડા છે, જે લોકોના બચ્ચા દુનિયામાં આવવાના છે, તરબિયત ત્યાંથી શરૂ કરો. આહિસ્તા આજ તમારી ઔલાદ દીન માટે પણ કામ કરશે અને દુનિયાના અંદર તમારા માટે પણ કામ કરશે. કોઈ દિવસ તમે શિકાયત એવી ઔલાદથી બાકી નહીં. મોહમ્મદ હુસૈને તબાહી કોણે નામ નથી સાંભળ્યા દુનિયાના અંદર. 5 વર્ષનું કુરાન હાફિઝ બચ્ચું, 5 વર્ષ. હજી પણ ઇન્ટરનેટ અંદર યુટ્યુબમાં તમને મળી જશે એની વિડીયો. 5 વર્ષનું બચ્ચું દોસ્તો. તરબિયતનો મકાન તમે જો દોસ્તો કરે છે દુનિયાના અંદર લોકો. હવે આપણે નથી કરી શકતા તો મતલબ એ નથી. એ 5 વર્ષના બચ્ચામાં ખૂબી હતી કે અગર એ કુરાન ઉપરથી પઢાવવામાં આવે ચાહે ઊંધું પઢાવવામાં આવે, કોઈ પણ શબ્દ તમે એને આગળ કહો એ બચ્ચું કુરાનની આયતથી જવાબ આપે.
દુનિયાના અંદર 5 વર્ષનું બચ્ચું અગર હોઈ શકે પોસિબલ છે કુરાન યાદ કરી શકે, પણ આ રીતની કુરાન યાદ કરવી ના મુમકિન, પણ આ બચ્ચું કરીને બતાવ્યું. જ્યારે હજનો વખત આવ્યો એ વખતે કિંગ અબ્દુલ્લા સૌદીનો બાદશાહ હતો. આ બાદશાહ આજથી 15 વર્ષ 18 વર્ષ પહેલા. કિંગ અબ્દુલ્લા સૌદી અરબનો બાદશાહ, હજનો ટાઈમ, આ દીકરો એનો બાપ એના 5 વર્ષના દીકરાને લઈને હજ માંગી. બાદશાહે કિંગ અબ્દુલ્લાએ પોતાનો દરબારના અંદર બચ્ચાને તેડાવવા માંડ્યો. તમે વિચાર કરો, જ્યારે બાપ એ બચ્ચાને લઈને ગયો મોહમ્મદ હુસૈન તબાહીને, કિંગ અબ્દુલ્લાએ મોટા 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 આલિમો જેટલા હતા, કારણ કે એ લોકો સિર્ફ કુરાનના પછવાડે છે ને, તો કુરાનના આલિમો મોટા મોટા, કહ્યું આ બચ્ચાની આજે પરીક્ષા લેવામાં જાઓ. એક આલિમ અહીંયાથી સવાલ કરે, બીજો આલિમ અહીંયાથી સવાલ કરે, બાદશાહ બેઠેલો વિડિયો છે, અહીંયાથી સવાલ થાય, વાદિસા બચ્ચું પરવારા જવાબ ઉપર જવાબ, જવાબ ઉપર જવાબ, જવાબ ઉપર જવાબ, હત્તા કે કિંગ અબ્દુલ્લાની જગ્યા મૂકીને ઉભો થઈ ગયો. અને બચ્ચાને ઉપાડીને કહ્યું, કિંગ, બચ્ચું ઈરાનિયન છે, શિયા છે. કિંગ કોણ છે તમે જાણો છો? સૌદી અરબનો છે. એણે બચ્ચાને ઉપાડીને કહ્યું કે હું તારાથી એટલો ખુશ છું, હું તારા પાસે આજે ડિમાન્ડ કરું છું, હું એક બાદશાહે વક્ત છું, હું ચાહું છું કે તું કાંઈ મારા પાસે માંગ, હું તને હર ચીજ લાવીને આપી દઈશ. તરબિયત औलाद તમે જુઓ દોસ્તો, તરબિયત औलाद. એ 5 વર્ષનું બચ્ચું કીધું કિંગ અબ્દુલ્લાને કે હું તારા પાસે જે ચીજ માંગીશ તું નહીં આપી શકીશ. એણે કહ્યું બાદશાહ છું, હું બાદશાહ છું, હું તને નહીં આપી શકું. એણે કહ્યું નહીં આપી શકે તું. જ્યારે બાદશાહે વધારે કીધું તે બચ્ચું કહ્યું અચ્છા તું આપી શકીશ? તો કહ્યું હા બાદશાહ તું આપીશ. તો કહ્યું તું મોહબ્બતે આલે મોહમ્મદ આપ. શું કહ્યું? મોહબ્બતે આલે મોહમ્મદ આપ. છે તારામાં તાકાત અહેલે બેતની મોહબ્બત આપવાની. બાદશાહ મોઢો પડી ગયો દોસ્તો. આ છે તરબિયતનું મકામ દોસ્તો. જ્યારે પૂછવામાં આવ્યું મોહમ્મદ હુસૈન તબાહીના પિતાથી, વાલિદથી, કે આ બચ્ચાના અંદર આટલા ગુણ ક્યાંથી આવ્યા, બચ્ચાના અંદર આટલી લિયાકત ક્યાંથી આવી, બચ્ચાના અંદર આટલો હોશ ક્યાંથી આવ્યો? એક 5 વર્ષનો બચ્ચો અને આવી રીતે બાદશાહને જવાબ આપે, આવી રીતે કુરાનને મોઢે પડે. તો એના બાપે કહ્યું આ મારી ખૂબી નથી, આ એની માની ખૂબી છે. કેવી રીતના? કે એની માં કોઈ દિવસ એવો નથી બન્યો કે વઝુ વગર આને દૂધ પીવડાવ્યું, વઝુ વગર. અને જ્યારે દૂધ પીવડાવતી તો જરૂર બોલતી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. જો તરબિયતનું મકામ ક્યાંથી ચાલુ છે દોસ્તો? વઝુ કરી જ્યારે પણ દૂધ પીવડાવે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કહીને બચ્ચાને દૂધ પીવડાવે. તરબિયતનું મકામ તમે જુઓ દોસ્તો કે ક્યાંથી શરૂ થાય છે. જ્યારે તરબિયત આવી મળે છે ને મા બાપના તરફથી, ત્યારે મોહમ્મદ હુસૈન તબાહી બને છે, ત્યારે ઇમામે ખુમૈની બને છે દોસ્તો. જ્યારે તરબિયતનું મકામ નથી મળતું ને, ત્યારે મોહમ્મદ રઝા પહેલેવી જેવા બાદશાહ શિયા કોમમાંથી બને છે. આજ શિયા બાદશાહ તો મોહમ્મદ રઝા પહેલેવી, શિયા ઇસ્ના આશરી. પણ જ્યારે તરબિયત ન મળી તો એ એવો બાદશાહ થયો. જ્યારે તરબિયત મળી તો જે છે ઇમામ ખુમૈની જેવો ઇન્સાન બનીને દુનિયાના સામે. તો આપણા હાથમાં છે અલ્લાહની અમાનત. ખુદાના બંદાઓ એ જ છે, એ લોકોની નિશાનીઓ એ જ છે કે જે હંમેશા વ્યાધિમાં રહે છે, દુઆ કરતા રહે છે પરવરદિગાર આલમની બારગાહમાં કે બાર ઇલાહા મારી અજવાજ અને ઔલાદને મારી આંખોની ઠંડક બનાવો. અને કરબલાના મેદાનમાં હુસૈનના માટે આંખોની ઠંડક જનાબે અલી અકબર અલૈહિસ્સલામ પહોંચી ગયો મારી મંઝિલ સુધી. કરબલાના મેદાનમાં ઇમામે મઝલૂમે કરબલા માટે અગર આંખોની કોઈ ઠંડક હતી તો જનાબે અલી અકબર અલૈહિસ્સલામ. એક વેળા જનાબે અલી અકબર અલૈહિસ્સલામ ઇમામે મઝલૂમે કરબલાથી પૂછ્યું, સવાલ કર્યો કે મોલા
બાબા શું આપણે હક ઉપર છે? તો સામેથી ઇમામે હુસૈને જવાબ આપ્યો કે હા દીકરા, આપણે હક ઉપર છે. તો એક મરતબા અલી અકબરે કહ્યું, બાબા યા હું મોત ઉપર ચાલ્યો જાઉં, યા મોત મારા ઉપર આવી જાય, હું સાબિત કદમ રહીશ, મારી જગ્યાથી નહીં ડરીશ. હક શનાસ ઔલાદ બની છે જ્યારે તરબિયત કરવામાં આવે છે. હકને ઓળખે છે, હકને ઓળખે છે. એનો દાખલો અલી અકબરે આપ્યો કરબલાના મેદાનમાં. એ અલી અકબર કે જેનું માતમ કરવા માટે આજે આપણે ભેગા થયા છે. 18 વર્ષનો દીકરો કોને વાલો નથી હોતો? 18 વર્ષની ઔલાદ કોને વાલી નથી હોતી દોસ્તો? ખુદા કોઈ મા બાપને એવો ગમ ન બતાવે. એની જવાન દીકરો એની હયાતીના દરમિયાન અલ્લાહ લઈ લે. આખી જિંદગી રોતા રોતા ગુજરી જાય છે દોસ્તો. ગમ નથી ભૂલાવી શકતી. માં હોય કે બાપ હોય, એનો ગમ એટલો સખત હોય છે દોસ્તો. જવાનની મૈયતનો હંમેશા દુઆ કરે કે અલી અકબરના સદકામાં કોમના હર નौजवान પરવાન ચડે દોસ્તો. મુસીબતનો વખત આ દુનિયાના અંદર અગર કોઈ છે તો એ છે કે બુઢો બાપ જવાનની મૈયત બની કાંડા ઉપર પાડે. મુસીબત ભરેલો વખત કોઈ ઇન્સાનના માટે આ દુનિયામાં છે તો બુઢો બાપ જવાનની મૈયત ઉપાડે છે. અને એ જવાન અગર જવાન અલી અકબર જેવો કે જેનો ચહેરો, જેની રફતાર, જેની ગુફતાર, જેની ઝુલ્ફો, જેની અદા રસૂલુલ્લાહ જેવી હોય તો વિચાર કરો એક બાપના માટે કેટલું મુશ્કેલ છે. રિવાયતોમાં છે કે હુસૈનને જ્યારે નાનાની યાદ આવતી તો અલી અકબરના ચહેરાને જોઈ લેતા અને નાનાની યાદને મિટાવી દેતા. એટલે કે સીરતો સુરતમાં અલી અકબર રસૂલે ખુદા જેવા હતા. બસ અઝાદારો, મારી મંઝિલ સુધી હું પહોંચી ગયો જ્યાં સુધી તમને લાવવાના હતા. આજે આપણે સર્વેને હુસૈનના જવાનનો પુરસો પેશ કરવાનો છે. હજી સુધી તો આપણે હુસૈનને જે પુરસો પેશ કર્યો, યા સહાબાનો કર્યો, યા અસહાબનો કર્યો, યા જે અંસારનો કર્યો, યા તો જે દોસ્તોનો કર્યો, યા સગા ભાઈનો કર્યો, પણ આજે જે પુરસો પેશ કરવાનો છે ફાતિમા ઝહરાના ફૂલનો પુરસો પેશ કરવાનો છે. આજે આ ઇમામ બારગાહમાં હુસૈનની 18 વર્ષની દુખિયારી માં પણ આવી ચૂકી છે દોસ્તો. બસ અહેસાસ કરવાનો છે, અહેસાસ. તમારા ઝહનોને કરબલા સુધી લઈ જવાના છે. આજે 18 વર્ષની દુખિયારી દાદી 18 વર્ષના જવાનનો પુરસો લેવા. અઝાદારો, હુસૈનની દુખિયારી માં પણ 18 વર્ષની હતી. અલી અકબર પણ 18 વર્ષના હતા. હુસૈનની માની પાસળીઓ તૂટેલી હતી. અકબરની છાતી અને જીગરના અંદર ભાલો લાગેલો હતો. આજે આપણે પુરુષો એ 18 વર્ષની દુખિયારી હુસૈનની માને, એ 18 વર્ષના હુસૈનના દીકરા અલી અકબરનો પુરુષો પેશ કરવા. અજરુકુમ મિનલ્લાહ. ખુદા કોઈના ગમમાં ન રોગાવે સિવાય અહલુલ બેતના ગમમાં દોસ્તો. ખુદા આ ગમના સદકામાં હંમેશા તમારા ઉપર એની નજરે કરમ રાખે દોસ્તો. બસ અઝાદારો, આવો પુરસા માટે તૈયાર થઈ ગયા છે. શબ આશુરનો મંઝર છે દોસ્તો. હુસૈન શબ આશુર, કાલ ઇન્શાઅલ્લાહ શબ આશુર આવવાની છે. સાંભળજો શબ આશુરના મસાઇલમાં એક રાત બાકી રહી ગઈ છે દોસ્તો રોવા માટે. આવતું વર્ષ કોને ખબર છે કોણ હુસૈનના દીકરાનો પુરસો પેશ કરશે? કોને ખબર આવતા વર્ષે હુસૈનના દીકરાનું માતમ કોને નસીબ થશે? શબ આશુર જનાબ ઉમ્મે લૈલા અલી અકબરની માં અલી અકબરને બેસાડીને કહી રહી છે, અલી અકબર બેટા, કાલે અગર કુરબાનીનો દિવસ આવે તો બેટા તમે તમારા બાબા ઉપર જાનને નિછાવર કરજો. કઈ માદરે ગિરામી
બાબાના માટે હું જે છે જાનની કુરબાની જરૂર પેશ કરીશ કે એટલા માટે અકબર હું નથી ચાહતી કે તમે તમારી જાનને બચાવી લો. કાલે કયામતના દિવસે અગર ફાતિમા ઝહરા એમ કહેશે લૈલા તું તારા અકબરને બચાવી લીધો, મારા હુસૈનને શહીદ થવા દીધો, કાલે હું શર્મિંદી ન થવા માંગતી. એ અલી અકબર કાલે જે છે તમને તમારા બાબા ઉપર જાનની કુરબાની પેશ કરવાની છે. બસ અઝાદારો સુબહનો હંગામ નમૂદાર થયો, લાશોનું બજાર ગરમ થયું. હુસૈન એક પછી એક લાશાઓ લાવતા ગયા, હુસૈન લાશાઓ મેદાનથી લાવતા ગયા ખૈમા સુધી. ખૈમામાં ક્યારેક હબીબના માતમનો અવાજ આવ્યો, ક્યારેક હૂરની માતમનો અવાજ આવ્યો, ક્યારેક ઓનો મોહમ્મદની સૈદાનીઓ માતમ કરી ચૂકી, ક્યારેક અબ્બાસના ખૂન ભરેલા આલમનો માતમ થઈ ચૂક્યું. બસ અઝાદારો હુસૈનના પાસે હવે કોઈ બાકી નથી, સિર્ફ જવાન અલી અકબર એમની નજરના સામે. બસ અઝાદારો જવાન અલી અકબરના પાસે ઇમામે મઝલૂમ કહ્યું બેટા અલી અકબર વારંવાર આવો છો, માગી રહ્યા છો ને બાપજી કે રણમાં જવાની ઇજાજત મળે? બેટા જરૂર આપીશ તને ઇજાજત, પણ પહેલા જેને તમને મોટા કર્યા છે, જેમણે તમારી તરબિયત કરી છે, તમારી ફૂફી ઝૈનબ, એની તમે મુલાકાત લઈ આવો. અગર ઝૈનબ રાજી છે તો હુસૈન પણ રાજી છે, અગર ઝૈનબ રાજી છે તો હુસૈનને કોઈ જાતનો એતરાજ નથી. બસ દોસ્તો મસાઈલની આખરી મંજિલોના અંદર દાખલ થઈ રહ્યો છું. હમીદ ઇબ્ન મુસ્લિમ જે દુશ્મનનો રાવી છે આ વાતોને લખે છે કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે કીધું તો જનાબે અલી અકબર જનાબે ઝૈનબના ખૈમામાં ગયા અને જવાના બાદ હાથો જોડી ઝૈનબે કુબરાના સામે બેસી ગયા. કહ્યું ફૂફી અમ્મા ઝૈનબ રઝા માંગે, અલી અકબર રઝા માંગવા માટે આવ્યો છે. ફૂફી અમ્મા મારા બાબાને દુશ્મનો જે છે ઘેરી લીધો છે, અકબર ચાહે છે કે બાબાની દિફા કરે. બસ અઝાદારો ઝૈનબે એક મર્તબા અકબરને ઉપરથી નીચે સુધી જોયો, છાતીથી લગાવ્યો. ખબર હતી ઝૈનબના દિલમાં શું શું ખ્યાલ આવ્યો છે, પણ મારું દિલ કહે છે ઝૈનબના દિલમાં એક ખ્યાલ જરૂર આવ્યો હશે. એ અકબર, અરે આજ સુધી જ્યારે મને પણ નાનાની તમન્ના થતી હતી બેટા, હું પણ તારા ચહેરાની ઝિયારત કરતી હતી. બસ અઝાદારો હમીદ ઇબ્ન મુસ્લિમ કહે છે કે જનાબે અલી અકબર જનાબે ઝૈનબના ખૈમામાં હતા અને જ્યારે ઝૈનબના ખૈમામાં અલી અકબર હતા તો તમામ સૈદાનીઓ ભેગી થઈ ગઈ, તમામ સૈદાનીઓ આવી ગઈ. અકબરની માં ઉમ્મે લૈલા પણ આવી ગઈ, ઉમ્મે કુલસુમ પણ આવી ગઈ, ઉમ્મે ફરવા પણ આવી ગઈ, 4 વર્ષની હુસૈનની નાની બચ્ચી પણ આવી ગઈ. બસ અઝાદારો સાંભળજો, દિલ પર હાથ મૂકી હમીદ કહે છે જ્યારે આ હુસૈનનો જવાન દીકરાની લલકાર થઈ मैदान करबलाમાં તો એક મર્તબા મારી નજર હુસૈનના ખયામ તરફ પડી. બારે શું જોયું? એવું લાગ્યું એક બૂઢો મજબૂર બાપ ટહેલી રહ્યો છે અને ખૈમાનો દરવાજો વારંવાર ઊંચો થઈ રહ્યો છે, વારંવાર ખૈમાનો દરવાજાનો પડદો પડી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે કોઈ જવાન બારે આવવાની કોશિશ કરે છે, અરે આવીને કોઈના કદમોમાં પડી જાય છે. બસ અઝાદારો સમજી ગયા હશો અકબર જ્યારે મેદાનના માટે રૂખસતી લઈ બહાર જાય છે, ક્યારેક સકીના પગ પકડી લે છે, એ ભૈયા અકબર કોના સહારે, ક્યારેક ઉમ્મે કુલસુમ. હાય રે હમીદ ઇબ્ન મુસ્લિમ કે એવું લાગતું હતું જેવી રીતે ભરેલા ઘરમાંથી કોઈ જવાનની મૈયા, એવું લાગતું હતું કે ભરેલા ઘરમાંથી કોઈ જવાનની મૈયત નીકળી રહી છે. બસ અઝાદારો એવી રીતે અકબર ખયામમાંથી બહાર આવ્યા અને આવવાના બાદ એક મર્તબા ઇમામે હુસૈનના સામે ઊભા થઈ ગયા. ઇમામે મઝલૂમે પોતાના હાથથી અમામ બાંધ્યો, રીદા પહેરાવી. બસ જુઓ અઝાદારો, ઇબ્રાહીમ જેવા ઇબ્રાહીમને પણ કહેવામાં આવ્યું જ્યારે ઇસ્માઇલની કુરબાની ઇબ્રાહીમ પેશ કરવા ગયા, આંખો પર પટ્ટી બાંધી, અરે એક મર્તબા બચ્ચાના પગોને બાંધી દીધા. પણ ઇબ્રાહીમ, અરે ફક્ર ઇબ્રાહીમ હુસૈનને કરબલામાં જો, અરે બચ્ચાની કુરબાની દેવા જવાની જરૂર, અરે સર ઉપર અમામો નથી બાંધતા બલકે કફન બાંધી રહ્યા છે જવાનના લાલના સહેરા જે સર ઉપર. એના બાદ ઇમામ મઝલૂમ અબા પહેરાવી,
હાથમાં તલવાર આપી અને આપવાના બાદ જવાન અલી અકબરને પોતાના હાથથી ઘોડા ઉપર સવાર કર્યો અને કરવાના બાદ રિવાયત કહે છે કે એ બેટા અકબર એટલું યાદ રાખજો ભલે તમે રણમાં લડતા રહો પણ પાછળ વળી વળીને જોતા રહેજો બેટા અરે બુડા બાપની તમન્ના છે તમારો ચહેરો જોતો બસ અઝાદારો એટલું કહી જ્યારે અકબરે ઘોડાની એડ લગાવી અને જ્યારે ઘોડો મેદાની કરબલાના તરફ આગળ વધવા લાગ્યો એક મરતબા અકબરે અહેસાસ કર્યો અકબરના કાનોમાં આવાજ આવી વાલિયા અકબરે જ્યારે અવાજને સાંભળી અરે આ તો મારા બાબા મઝલૂમનો અવાજ છે એક મરતબા અકબરે પાછળ વળીને જોયો અરે શું જોયું હુસૈનના પગોના અંદર અબાનું દામન આવી રહ્યું છે બુડા હુસૈન અકબરા બેટા વાલી અકબરા કે એક મરતબા અકબર ઘોડાની જમીન ઉપર કહ્યું બાબા રૂખસત કરી ચૂક્યા હતા પાછળ આવવાનું શું કારણ છે કહ્યું બેટા તું સાહેબ ઔલાદ હો તો ખબર પડે કે જવાન બેટા અદરુકુમ મિનલ્લાહ એના બાદ રિવાયત કહે છે કે ઇમામ મઝલૂમ એક ટીલા ઉપર આવી ગયા એક ઊંચાઈ વાળી જગ્યા ઉપર આવ્યા કે અકબરની જંગ જોવામાં આવે બસ અઝાદારો મસાજની મંજિલોના તરફ વધી રહ્યો છો આહિસ્તા આહિસ્તા આંખોમાં આંસુ આવે આજની રાતે જે પુરુષો પેશ કરી નાખ્યો ઉમ્મે લૈલાના જવાન દીકરાનો બસ અઝાદારો સાંભળજો હુસૈન ટીલા ઉપર ચડી ગયા એક ઊંચાઈ વાળી જગ્યા ઉપર ચડી ગયા અકબર અહીંયા એક મરતબા ઘોડો દોડાવી મેદાની કરબલામાં પહોંચી ગયા એક મરતબા જ્યારે હુસૈન ઊંચાઈ વાળી જગ્યા ઉપર ગયા તો જનાબે ઉમ્મે લૈલાએ કહ્યું ફિઝા તમે ખૈમાના દરવાજા ઉપર રહેજો અને જોતા રહેજો કે હુસૈનનો ચહેરો કેવી રીતે બદલાય છે અગર જેવી રીતે હુસૈનના ચહેરો બદલાતો જાય મને સમાચાર આપતા રહેજો બસ અઝાદારો એક દિલ ઉપર હાથ મૂકીને સાંભળજો અકબર અહીંયા મેદાનના અંદર જંગ કરવા ગયા જંગ કરતા કરતા એક મરતબા અલી અકબરના સામે એક શામી એ જમાનાનો બહાદુર ઇન્સાન આવી ગયો અને અકબરના સામે જંગ કરવા માટે લલકાર કરી અહીંયા ઇમામે હુસૈને જ્યારે જોયું કે હાય રે મારા ભૂખા પ્યાસા બેટાના સામે અરે એક મોટો પહેલવાન હુસૈનના ચહેરાનો રંગ મુતગય્યર થયો જેવો ચહેરો હુસૈનનો બદલાયો જનાબે ઝૈનબને જનાબે ફિઝાએ જનાબે ઉમ્મે લૈલાને કીધું કે મૌલા હુસૈનના ચહેરો બદલાઈ ગયો છે બસ અઝાદારો એક મરતબા જનાબે ઉમ્મે લૈલાએ કહ્યું કે જઈને પૂછો મઝલૂમ કરબલાથી કે શું કારણ છે શું થયું મારા અકબરને બસ અઝાદારો ઇમામે મઝલૂમ ખૈમામાં આવે લૈલા તો એક માં છે એ લૈલા તારો અકબર અરે સામે શામી પહેલવાન છે માની દુઆ રદ નથી થતી બસ અઝાદારો ઉમ્મે લૈલાએ બંને હાથોને બલંદ કર્યા એ બીબીઓ આવો આમીન કહેજો આજે દુખિયારી માં દુઆ કરી રહી છે એ બાળે ઇલાહા એ યુસુફ ને યાકૂબ સાથે મેળવનાર અરે મારા અકબરને મારા સાથે મેળવ્યા બસ અઝાદારો જનાબે ઉમ્મે લૈલાની દુઆ હતી વાહ અકબરે શામી પહેલવાનને માર્યો અકબર એક મરતબા દોડી પાછા ખૈમાની તરફ આવ્યા અને આવવાના બાદ કહ્યું જે અકબરે કહ્યું આજ 18 વર્ષ સુધી કોઈ દિવસ અકબર કોઈ ચીજની માંગણી ન કરી હતી દોસ્તો એ અકબરે આજે પહેલી વખત કહ્યું બાબા અકબર કોઈ દિવસ કઈ ચીજ નથી માંગ્યા પણ બાબા આજે મને એક ચીજ તમારાથી માંગવી છે ઇમામે મઝલૂમ એક મરતબા જ્યારે જોયું કે બેટા કઈ માંગી રહ્યો છે કે બેટા બોલ શું માંગી રહ્યો છે એક મરતબા કહ્યું બાબા આ 3 દિવસની પ્યાસ અને આ લડતે મારી જબાનને સુકાડી બાબા પ્યાસ મને મારી નાખે છે બસ અઝાદારો રિવાયત હુસૈને સરને ઝુકાવી દીધું કહ્યું એ અકબર અરે એવા વખતે પાણીનો સવાલ કર્યો બેટા જે વખતે તારા બાબાના એક મરતબા હુસૈને પોતાના જબાનમાં અકબરની જબાન રાખી દીધી બસ અઝાદારોના બાદ મસાહિબ કહે છે કે જનાબ ઇમામ હુસૈને અકબરને પાછો રૂખસત કર્યો અકબર એક મરતબા મેદાનની તરફ ગયા ચારો તરફથી હમલા ઉપર હમલા થવા લાગ્યા ઉમરે સાદે તીરંદાજોને કહ્યું તીરો લઈને આગળ વધો નેઝા વાળાઓને કહ્યું નેઝા લઈને આગળ વધો ભાલા વાળાઓને કહ્યું ભાલા લઈને આગળ વધો બસ અઝાદારો લૈલાની કમાણી લૂંટાવા જઈ રહી છે ઝૈનબની કમાણી લૂંટાવા કરવા
કરબલાના મેદાનમાં જઈ રહી છે. હુસેન ટેકરી ઉપરથી જોઈ રહ્યા છે અને જનાબે ફિઝા દરે ખૈમા ઉપરથી જોઈ રહ્યા છે. અહીંયા અકબર જ્યારે જંગ કરતા હતા, અચાનક ઝાલિમ સનાનના હાથમાં એક નેઝો આવ્યો. એણે એક મર્તબા અકબરની છાતીનો નિશાનો લીધો અને નેઝો છાતી ઉપર માર્યો હતો. અકબર ઘોડા ઉપરથી જમીન ઉપર, હુસેન ટેકરીથી જમીન ઉપર, અરે દરે ખૈમા ઉપર, ફિઝા જમીન ઉપર, અકબરની માં મુસલ્લે સજદા ઉપર. પરવરદિગાર વાહ અકબરા વાલિયા, હાય રે લૈલાની કમાણી, કરબલાના મેદાન કરતી अकबरे आय मेरे नौजवान करती थी દોડી રહ્યા છે જેવી રીતે બાદ શિકારની તરફ દોડે છે. અઝાદારો, હુસેન એક મર્તબા દોડતા દોડતા લાશોના દરમિયાન ટકરાય છે, જમીન ઉપર પછડાય છે, પાછા ઊભા થાય છે. એ અલી અકબર, બેટા આવાજ આપો. અરે બાબાને દેખાવું બંધ થઈ ગયું છે. બસ અઝાદારો, રિવાયત કહે છે હુસેન એવી રીતે ઘૂંટણીઓથી ચાલતા ચાલતા જેવી રીતે કે નાનું બચ્ચું માના પાસે પહોંચે છે, હુસેન અકબરના પાસે પહોંચ્યા. અરે હારે ખુદા, કોઈને મંજર ન દેખાડે. અરે જ્યારે અકબરની મૈયત ઉપર પહોંચ્યા, અરે એક મર્તબા એક બાપે શું જોયું? જવાન એડીઓ રગડી રહેલ છે, છાતી ઉપર હાથ મૂકેલો છે. બસ અઝાદારો, એક મર્તબા હુસેન અલી અકબરના સરને ખોળામાં મૂકે છે અને મૂકવાના બાદ અઝાદારો કહે છે, એ બેટા અકબર, એ બેટા અકબર, અરે કોઈ બાપની વસીયત છે? તો અકબર કહે છે, બાબા, અરે મારા બાદ મારી માનો ખ્યાલ રાખજો. એ બાબા, મારી બાદ મારી 4 વર્ષની દીકરી, અરે મારી બહેન સકીનાનો ખ્યાલ રાખજો. હુસૈને સરને ઝુકાવી દીધું. એના બાદ એક મર્તબા હુસૈનની નજર અકબરની છાતી ઉપર પડી. કહ્યું, બેટા અકબર, અરે આ છાતી ઉપર શું તમે છુપાવી રહ્યા છો? કહ્યું, એ બેટા અકબર, એ બાબા, તમે નહીં જોઈ શકો કે હું મારા હાથના નીચે શું છુપાવ્યું છે? બસ અઝાદારો, એક મર્તબા બેટાની વાત ઉપર બાપે કહ્યું, બેટા હાથને તો હટાવો. કહ્યું, નહીં બાબા, નહીં હટાવું, એટલા માટે કે હું સાંભળ્યું છે કે જવાનનો જીવ જલ્દીથી જતો નથી. બાબા, જવાનનો જીવ જલ્દીથી જતો નથી. બાબા, અરે જ્યારે મારી લાશ તડપવા લાગે, બાબા ચહેરાને ફેરવી લેજો. બસ અઝાદારો, એના બાદ ઇમામે મઝલૂમ અલી અકબરનો છાતી ઉપરથી હાથ હટાવ્યો. ખુદા, કોઈ બાપને મંજર ન દેખાડે. અકબરની છાતીમાં બરછીનું ફળ તૂટી ગયેલું. હા અઝાદારો, હુસેન એક મર્તબા નજફનો રૂખ કર્યો. કહ્યું, યા અલી મુશ્કિલ કુશા, અરે તમે લોકોની મુશ્કેલો હલ કરો છો. એ બાબા, આવો તમારા દીકરાની પણ મુશ્કેલને હલ કરો. બસ અઝાદારો, હુસેન એક પગ જમીને કરબલા ઉપર રાખ્યો. જમીન આસમાન કાપવા લાગી. જિબ્રાઈલની સદા બુલંદ થઈ. અરે જન્નતુલ બકીની દુખિયારી માં માતમ કરવા લાગી. અલી મુર્તજા નજફથી આવી ગયા. એક મર્તબા હુસૈને તૂટેલા નેજા ઉપર હાથ મૂક્યો અને આવાજ આપી, બિસ્મિલ્લાહ વબિલ્લાહ. અરે એક મર્તબા જેવો નેજો નીકળ્યો, અકબરનું જીગર સાથે નીકળ્યું. અરે હુસૈને કહ્યું, વાહ અકબરા, વાહ અકબરા,